નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। અમદાવાદની જનતા માટે દિવ્ય ભાસ્કર દ્વારા ધ લગેજ ડેપો સાથે મળીને સુંદર મજાના લગેજ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદેશી બ્રાન્ડ અનેક બેગો અને પર્સ ઉપર 80% સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવતા મોટી સંખ્યામાં જનમેદની ખરીદી કરવા માટે ઉમટી પડી હતી। ત્યારે આયોજિત એક્સપોમાં જે રીતે ખરીદી કરવા માટે જનમેદની ઉમટી પડી તે જોતા એન્ટ્રી બંધ કરવાની પણ નોબત આવી હતી અને મળેલા પ્રતિસાદને લઈને આવનાર દિવસોમાં વધુને વધુ સુવિધાયુક્ત આયોજનો કરવામાં આવશે તેવી માહિતી પણ આયોજક દ્વારા આપવામાં આવી હતી। દિવ્ય ભાસ્કર દ્વારા ધ લગેજ ડેપો સાથે મળીને કરાયેલી આયોજનને જોઈએ વિશેષ રજૂઆત। ધ લગેજ ડેપોના નામે મોટો શોરૂમ છે અને અમે હોલસેલ અને રિટેલ કરીએ છીએ। પહેલી વાર આટલું મોટું અમે એક આયોજન કર્યું હતું કે અમને જેટલું કસ્ટમરને મેક્સિમમ ડિસ્કાઉન્ટ આપીએ તો અમે એક આવું મહાસેલનું આયોજન કર્યું હતું અને અમને ખબર નહોતી કે આટલું સક્સેસ થશે। આજે એવો ટાઈમ આવી ગયો છે ત્રીજા દિવસે કે અમારે એન્ટ્રી બંધ કરી દેવી પડી છે અને અમારા ધાર્યા કરતાં ભયંકર સક્સેસ મળી। માહોલમાં તો એવું છે કે કે અમારા બાઉન્સરો બોલાવી પડ્યા છે અને પબ્લિક બંધ કરી, એટલી પબ્લિક છે અને એટલું ડિસ્કાઉન્ટ આપ્યું છે કે કદાચ અમદાવાદની જનતાએ પહેલી વાર આવું ડિસ્કાઉન્ટ જોયું હશે। અમારા ત્યાં અમેરિકન ટુરિસ્ટર હોય, વાઇલ્ડક્રાફ્ટ હોય, ક્રોસ હોય, પોલીસ હોય, નોટિકા હોય કે પછી કોઈ બી બ્રાન્ડ હોય, બારોબાર લોકોએ ખરીદી કરી છે। અમને એવું હતું કે દિવાળી પછી બી લોકો આવી ખરીદી કરશે તો લોકોએ મન મૂકીને ખરીદી કરી છે। આ એક્સપોનો આજે છેલ્લો દિવસ છે, પણ આ તમામ ઓફર અમારા જે ધ લગેજ ડેપોનું દાણી લીમડામાં આઉટલેટ છે, ગૂગલ ઉપર તમે સર્ચ કરશો ધ લગેજ ડેપો એટલે મારું એડ્રેસ આવી જશે। ત્યાં આ મંગળવારથી આવતા મંગળવાર સુધી આ બધી ઓફર ચાલુ છે। લોકોને એટલી અપીલ કરીશું કે અહીંયા આટલી જે ભીડ થઈ છે, જેને ખરીદવાનો ચાન્સ નથી મળ્યો, એ લોકો એમને ઘણી કમ્પ્લેન કરી છે કે અમને આ માલ જોતો તો અમને નથી મળ્યો। મંગળવારથી આ બધો જ માલ તમને ત્યાં મળશે। ત્યાં આવો અને ભરપૂર ખરીદી અને ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવો। નેવર નથી, કારણ કે ઘણા લોકોએ ઓનલાઈન જોડે અમારા રેટ કમ્પેર કરી, અમે સસ્તા હતા। આજે એક જ એક્ઝામ્પલ આપીશ, નોટિકાનું ડફલ બેગ ઓનલાઈન પર 1200 રૂપિયાનું વેચાય છે, મેં આજે 700 રૂપિયા ફ્લેટ મૂક્યા છે, 500 રૂપિયા ઓનલાઈન કરતાં સસ્તું વેચી રહ્યો છું। લોકોએ બારોબારી બધો માલ પતી ગયો છે। અમદાવાદમાં અનોખા લગેજ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદની જનતા જે રીતે ઘોડાપૂર ઉમટી હોય જાણે તેવો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે। આપ અત્યારે માહોલ જોઈ શકો છો, જે રીતે અમદાવાદની અંદર લગેજ એક્સપોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને કીડિયારું પડે તે રીતે મોટી સંખ્યામાં અહીંયા લોકો આવી રહ્યા છે, ખરીદી કરી રહ્યા છે અને તેનું એકમાત્ર કારણ એ છે કે ક્વોલિટી સાથે 80% સુધીનું ડિસ્કાઉન્ટ અહીંયા આયોજકો દ્વારા આપવામાં આવ્યું છે। જે રીતે સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે, મોટી સંખ્યામાં અહીંયા આવીને ખરીદી પણ કરી રહ્યા છે। એક નહીં, બે નહીં, ચાર નહીં, પાંચ નહીં, પરંતુ જેટલું લઈ શકાય તેટલી મોટી માત્રામાં અહીંયા બેગો લઈ રહ્યા છે અને ખૂબ જ સુંદર રીતે જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને ચોક્કસથી કહી શકાય કે લોકોનો ઉત્સાહ અદમ્ય અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। લોકોનો ઉત્સાહ જે રીતે છે, લોકોનું ભીડ જે રીતે દેખાઈ રહી છે તેને લઈને કહી શકાય કે આ ભીડ હજી પણ આમ જ યથાવત રહી છે, તેના કારણે એન્ટ્રી પણ બંધ કરવાનો વારો આવ્યો છે। આયોજકો જે રીતે આખી બધી બાબતનું આયોજન કર્યું છે, 80% સુધીનું ડિસ્કાઉન્ટ મળ્યું છે, અમેરિકન ટુરિસ્ટ હોય કે પછી બીજી કોઈ પણ પ્રકારની બ્રાન્ડેડ બેગો હોય તે અહીંયા મળી રહી છે। ત્યારે હજી પણ વિઝ્યુઅલ આપણે જોઈશું કે જે માહોલ દેખાઈ રહ્યો છે તે માહોલમાં ક્યાંક ને ક્યાંક એટલી બધી ભીડ છે કે અહીંયા મેનેજ કરવું પણ અશક્ય અત્યારે થઈ રહ્યું છે, પરંતુ મોટી સંખ્યામાં જે રીતે ભીડ આવી છે, મોટી સંખ્યામાં ખરીદી જે રીતે થઈ રહી છે તેને લઈને ચોક્કસથી કહી શકાય કે આયોજકો દ્વારા કરવામાં આવેલો આ સફળ પ્રયોગ ખૂબ જ સફળતાપૂર્વક સાકાર થવા પામ્યો છે। મોટી સંખ્યામાં જે રીતે માહોલ દેખાઈ રહ્યો છે, મોટી સંખ્યામાં જે માહોલ જામ્યો છે, જે રીતે જે લોકો ખરીદી કરી રહ્યા છે તેને લઈને કહી શકાય કે આયોજકોનો આ જે સફળ પ્રયોગ છે તે સફળ રહ્યો છે। ચોક્કસથી આપણે એક બે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, જાણીશું કે તેઓ અહીંયા આવ્યા છે ત્યારે શું માહોલ છે, શું પરિસ્થિતિ છે। આખા માહોલની જો વાત કરવામાં આવે તો આપણી સાથે અહીંયા એકાદ બે વ્યક્તિ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। શું કહેશો, કેવો માહોલ છે? માહોલ બહુ સરસ છે અને ઘણા બધા અહીંયા આવી ગયા છે અને
બહુ જ સારું છે, રિસ્પોન્સ પણ સારો મળ્યો છે એટલો પણ, અને બધાને પ્રાઇસ વાઇઝ બી પણ સારું લાગેલું છે. ખરીદીની વાત આવે ને અમદાવાદની જનતા ક્યારેય પાછળ ના રહે, એ વ્યાખ્યા ફરીથી એકવાર સફળ પુરવાર થઈ લાગે છે. હા, સાચી લાગે છે અહીંયા. કયો અત્યારે પણ જે રીતે મહિલાઓનો જે રીતે ઉત્સાહ દેખાઈ રહ્યો છે, કદાચ પુરુષ એવું કહી શકાય કે બેગ લેવાનું એવું હોય તો એ ઓછો આવે, પરંતુ અહીંયા તો પુરુષો પણ એટલા બધા છે અને મહિલાઓ પણ છે. શું કહેશો? અહીંયા પુરુષો પણ એટલા બધા છે, મહિલાઓ પણ એટલી બધી છે, અને માહોલ બી બહુ સરસ છે. અમે મહિલાઓને પણ બહુ સારો માહોલ ગમ્યો છે, તો ઘણા લોકો તો ઘણી બધી વસ્તુઓ લઈ જાય છે અહીંયા. આપણે બીજા વ્યક્તિઓ પર સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ માહોલ છે, મોકો પણ છે, દસ્તુર પણ છે, અને તે દિશામાં જે રીતે અહીંયા સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ દિશાની અંદર માહોલની અંદર મોટી સંખ્યામાં અહીંયા ઘોડાપુર લોકોનું ઉમટ્યું છે, અને એ ઘોડાપુર ઉમટવાનું કારણ એ છે માત્ર ને માત્ર ખરીદી કરવાનો જે રીતે માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે. દિવાળી હજી તો હમણાં જ પૂરી થઈ છે, પરંતુ આ દિવાળી પૂરી થવાની સાથે સાથે હજી પણ ખરીદી કરવાની મોસમ પૂરી ન થઈ હોય તેવો ઘાટ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. આ ઘાટમાં ચોક્કસથી અમદાવાદની જનતા મોટી સંખ્યામાં અહીંયા હાજર રહી છે અને હાજર રહીને ખરીદી કરી રહી છે, અને ખરીદી કરવાનો હેતુ માત્ર ને માત્ર એટલો છે કે અમદાવાદની જનતા હોય અને ખરીદી ન થાય એવું તો શક્ય નથી, અને એમાં પણ જો 80% સુધી ડિસ્કાઉન્ટ મળતું હોય, એમાં પણ લગેજ એક્સપોનું આવું સુંદર આયોજન હોય તો ચોક્કસથી લોકોનું તો ઘોડાપુર રહેવાનું. ગ્રાહકોની સંખ્યા જે રીતે વધી રહી છે તેને લઈને ચોક્કસથી કહી શકાય હજી પણ આવી રીતે આ લોકો દ્વારા પોતાના જે શોરૂમ છે તે જગ્યાએ આ જે ડિસ્કાઉન્ટની વાત કરવામાં આવી છે તે યથાવત રાખવામાં આવી છે, ત્યારે ત્યાં પણ જઈને લોકો મોટી સંખ્યામાં આવશે, ત્યાંથી પણ ખરીદી કરશે, તેમાં નવાઈની વાત નહીં. રવિ રાઠોડ, KTV ન્યૂઝ, અમદાવાદ. ભીડ જોઈને જ મને એમ થયું કે ઓહો, આટલું બધું તો મેં ક્યાંય જોયું નથી, આટલું ક્લાઉડ મેં જોયું નથી, આટલા બધા ખરીદી પણ બધા એટલી બધી કરે છે કે ના પૂછવાની વાત. હો રમેશ મહેતા હોય જ ને તો અહીંયા હો કરી દે. અને જો તમે આ સરસ એક્સપોમાં એટલી બધી વસ્તુઓ સસ્તી મળી રહી છે ને, તો આમાં અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી. મેં 3 બેગો ખરીદી છે VIPની. કેવું લાગે મટીરીયલ? મટીરિયલ ને બધું જ ઓરિજિનલ સરસ છે, અને સારામાં સારી વસ્તુ, કોઈ ડુપ્લિકેટ છે નહીં અહીંયા. આ જે આયોજન છે મારા દીકરા શાહ શૌર્યનું છે, બહુ સરસ છે. લગેજ ડેપોનું અમને સારો રિસ્પોન્સ મળ્યો છે, અને અમને પબ્લિકે પણ સારો રિસ્પોન્સ આપ્યો છે. અત્યારની તમે હાલની ભીડ જોઈને જોઈ રહ્યા છો કે અમારી જે રીલ અને જે સ્ટોરી બનાવી છે એનું અમને પૂરેપૂરું વળતર મળી રહ્યું છે. હા, બીજી વાર આયોજન કરીશું, એના કરતાં પણ મોટા પાયે કરીશું, અને જે અત્યારે પબ્લિક થોડી હેરાન થઈ છે એ નહીં થઈ શકે. એકચ્યુઅલી ઓવર ક્રાઉડેડ હતું, પણ બહાર અમારે 1 કલાકનું વેઇટિંગ હતું, બટ અંદર આવ્યા પછી અમને વર્થ ઇટ છે કે અમે 1 કલાક બી વેઇટ કર્યો. અને લાઈક ઓપ્શન્સ બહુ સરસ છે, રેન્જ બહુ સરસ છે, અને બહુ બધી સારી સારી બ્રાન્ડ બી છે. હા, એકચ્યુઅલી એવું છે કે અમે અહીંયા આવ્યા હતા ખાલી 1 બેગ લેવા, પણ યુ કેન સી અમે લોકો અત્યારે 6 બેગ લઈને જયા છે, હજી મારા કઝિન્સ છે જે લોકો બેગ શોધી રહ્યા છે. આયોજક ખરેખર બહુ સારું છે. એ લોકો બહાર બહુ જ મતલબ બધા માટે કહેતા હતા કે લાઈન મારો, અને બહુ જ વ્યવસ્થા બહુ સારી રીતે છે એ લોકોની. બેગો લીધી મેં, 3 બેગ લીધી, અને સારી છે, બધી બેગો સારી છે. ક્રાઉડ કેવું છે? ફૂલ ક્રાઉડ છે, અને મજા આવી શોપિંગ કરવા. એકદમ સસ્તું ને સારું છે. દિવાળી હમણાં જ ગઈ છે, ત્યારે વિચાર કરેલો આવી રીતે આવશો અને ના, કોઈ વિચાર નહીં. અને ખરેખર સરસ બધી જ બ્રાન્ડ અહીંયા એક જ જગ્યાએ જોવા મળી.